જય દ્વારકાધીશ. જે કાન આહિર પિન્ટુભાઈ કોળી ને જે શબ્દો વાપર્યો એના વતી હું માફી માંગુ છું પિન્ટુભાઈને અને કોળી સમાજની. જે બેન દીકરી વિશે 200-300 દાળિયાનું વાત કરી હતી એની હું માફી માંગુ છું પિન્ટુભાઈ તમારી અને કોળી સમાજની. પ્લીઝ આ તમે વિડીયો જે તમને કીધેલું છે તે ડિલીટ કરી નાખજો. તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કાનાભાઈ આહિરે માફી, કોળી સમાજની માફી. જી હા મિત્રો, કાનાભાઈ આહિરે માંગી કોળી સમાજની માફી. તો ભાઈ તમે પહેલા સીધા રહેતા હોય તો હવે મમરા ભરાઈ ગયા તમારા. અરે હુકામ કોઈની બેન દીકરીઓને તમે ગાળો દો ભાઈ, અને તમારા મોટે સાહેબ ગાળો ન આવી જોઈએ ભાઈ. હવે અત્યારે જે તમે કાનાભાઈ જોઈ રહ્યા છો મિત્રો, કાનાભાઈ આહિર, આ ભાઈએ મિત્રો કોળી સમાજ વિશે અને કોળી સમાજની બેન અને દીકરીઓ વિશે અભદ્ર વાણી વિલાસ કર્યો તો ભાઈ. અને હવે એ ભાઈ કહે છે કે હું જાહેરમાં આવીને માફી માગું ભાઈ. તો પહેલા જ હાંકડા રહેતા હોય તો, પહેલા જ આવું ન બોલતા હોય તો હું એમ કહું ભાઈ, પછી આવીને માફીઓ માગવી પડે ભાઈ કે હું માફી માગું. તો પહેલા જ હાંકડા રહેતા હોય તો હું તો એમ કહું તમને. અને ભાઈ તમને ખબર છે અત્યારે વિરોધ હોય તો મિત્રો એ જયરાજભાઈ જોડેનો વિરોધ હોય બરોબર, પણ પર્સનલમાં કોઈ સમાજ વિશે તો ટાર્ગેટ ન કરવાનું હોય ને. આ ભાઈ તમે જોઈ રહ્યા છો, આ ભાઈ તો આખો કોળી સમાજને ટાર્ગેટ કરી નાખ્યો. તો મિત્રો ક્યાંક ને ક્યાંક આ ખોટું કહેવાય. અને કોળી સમાજે પણ મિત્રો આ ભાઈના 2 દિનની અંદર મમરા ભરી નાખ્યા. અને આજે આ ભાઈ સોશિયલ મીડિયા સમક્ષ આવી અને માફી માગી કે હું કોળી સમાજની માફી માગું. જે ભાઈએ વાત કરી હતી મિત્રો વિડીયોની અંદર, મને તો ખબર જ નથી, પણ આ ભાઈ કહે છે કે મેં જે કીધું હતું એના બદલ હું માફી માગું. તો હું તમને એમ કહું ભાઈ કે પછી જ તમારે આવી રીતે માફીઓ માગવી પડે સોશિયલ મીડિયામાં આવીને. તો પહેલાં જ તમે સીધા રહેતા હોય તો ભાઈ, પહેલાં જ તમે હખણા રહેતા હોય તો હુકમ ભાઈ કોઈની બેન દીકરીઓને તમે ગાળો દો ભાઈ, અને એમ કોઈ દી ફેમસ ન થવાય ભાઈ બરોબર. આ તમને કહું એટલે ખોટા ઉડતા તીર લેવાની જરૂર નથી ભાઈ, હું તો તમને એ જ કહું. બાકી આપણે એક આ કાનાભાઈનો વિડીયો તમને બતાવું. ભલે ભાઈએ માફી માગી લીધી હોય, બહુ સારું કામ કર્યું ભાઈ, કેમ કે આપણે માણસ છીએ અને માણસ હોઈએ તો આપણે માફી માગી લેવી જોઈએ અને કોઈ દી અભિમાન ન કરવું જોઈએ. અને ભાઈએ પણ બહુ સારું કામ કર્યું એટલે વિવાદનો ખતમ થઈ ગયો અહીંયા જ ભાઈ. આ તમે કાનાભાઈનો વિડીયો જોઈ લો. જય દ્વારકાધીશ. જે કાન આહિર પિન્ટુભાઈ કોળી ને જે શબ્દો વાપર્યો એના વતી હું માફી માંગુ છું પિન્ટુભાઈને અને કોળી સમાજની. જે બેન દીકરી વિશે 200-300 દાળિયાનું વાત કરી હતી એની હું માફી માંગુ છું પિન્ટુભાઈ તમારી અને કોળી સમાજની. પ્લીઝ આ તમે વિડીયો જે તમને કીધેલું છે તે ડિલીટ કરી નાખજો. જય દ્વારકાધીશ.